students, hope you all are doing well. Previously આપણે microeconomics 1 એનું યુનિટ નંબર 3 પ્રોડક્શન એનાલિસિસ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન થિયરી. બરાબર, માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન થિયરી એવું કે છે કે ભાઈ તમે જેટલા પૈસા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એને લેવામાં નાખેલા હોય બરાબર એ પ્રમાણે તમને રેવન્યુ જનરેટ થવી જોઈએ. તમે ત્યાં સુધી ઓક્યુપાય કરે રાખશો તમારા ફેક્ટર્સને જ્યાં સુધી કે માર્જિનલ પ્રોડક્શનમાંથી મળતી રેવન્યુ અને તમારા એ ફેક્ટર જે છે એમાં નાખેલા પૈસા બંને એક ના થઈ જાય. ઇટ મીન્સ કે તમારી માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ ના થઈ જાય ત્યાં સુધી. ફાઇન, ત્યાં સુધી તમે જે છે એ વસ્તુની અંદર પૈસા નાખે રાખશો, અધર દેન દેટ કે ફેક્ટર્સ નાખી રાખશો. બરાબર. સો એવો એક પોઈન્ટ ઓફ વ્યૂ આપણને માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન થિયરીના આ ડાયાગ્રામ ઉપરથી આપણને જાણવા મળ્યું. બીજી નવી વસ્તુ આપણને એ ખબર પડી કે ભાઈ એકચ્યુઅલ વેની અંદર કન્ટ્રીની અંદર બી એવી જ વસ્તુ હોય છે કે તમે લેબર જે છે એની પ્રોડક્ટિવિટીને તમે મેઝર આઉટ પણ કરો છો વિથ ઇટ્સ યુનિટ્સ. દેન કેપિટલની પ્રોડક્ટિવિટીને કેપિટલના યુનિટ્સ સાથે, લેન્ડની પ્રોડક્ટિવિટીને લેન્ડના યુનિટ્સ સાથે. ફાઇન. અને એન્ટરપ્રિન્યોર્સ જે છે એની પ્રોડક્ટિવિટીને એન્ટરપ્રિન્યોર્સના યુનિટ સાથે. તો આવી દરેક વસ્તુ જે છે એને તમે પર્ટિક્યુલરલી ફોકસ કરીને ચાલો છો. ફાઇન. અને ત્યારે તમને એક આખી કન્ટ્રી જે છે એનું નેશનલ પ્રોડક્ટ, એનું ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે છે એ મળી શકે એમ છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે ને એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ કહેવામાં આવેલું છે. હવે સી લેટ મી ટેલ યુ વન થિંગ. આ તમે આટલી બધી વસ્તુ જોઈ બરાબર, એના ઉપરથી તમને એની ઇફેક્ટિવનેસ પણ બતાવી કે ભાઈ કેવા મેનરની અંદર જે છે એ પર્ટિક્યુલર કંપનીઝ જે છે એ ચાલતી હોય છે ને એ લોકો પોતાની માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ ઉપર ફોકસ કરતી હોય. પણ આ થિયરી જે છે એના અમુક ક્રિટિસિઝમ પણ છે. ક્રિટિસિઝમ એટલે કે તમને એક વસ્તુ કહી દઉં કે અપવાદ નથી કહેવાના એને. ક્રિટિસિઝમ એટલે કે તમે એના ટીકા કરનારા જેટલા પણ પોઈન્ટ્સ જે છે એ અમુક ઇકોનોમિસ્ટ લોકોએ આપેલા છે બરાબર. એમાં સી લિસ્ટેડ આઉટ તમને 10 to 11 ક્રિટિસિઝમ્સ આપેલા છે. દરેક વસ્તુને આઈ ટ્રાય માય બેસ્ટ કે તમને એ વસ્તુ હું પ્રૂવ કરવાની ટ્રાય કરું. જે મેં તમને કેમ પ્રૂવ કરી આપ્યું કે આ થિયરી તમે પ્રેક્ટિકલી પણ જોઈ શકો છો. નો ડાઉટ તમને એક વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે વિથ all this much assumption and this much criticism also, this is the one of the widely used concept in an economy. બરાબર. આખી કોઈ પણ દેશના અર્થતંત્ર જે છે એની અંદર સૌથી વધારે યુઝ કરવામાં આવતો આ કન્સેપ્ટ છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે એનો સૌથી પોઝિટિવ અને મેજર પોઈન્ટ એ છે કે એ માર્જિનલ વસ્તુને મેઝર આઉટ કરે છે, એવરેજને નહીં, માર્જિનલને. એટલે તમે જ્યારે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા હોય ને ત્યારે એ તમને આઈડિયા આપી દે છે કે ના, હા આ વસ્તુમાં તમે સાચા જાઓ છો, આ વસ્તુમાં તમે ખોટા જાઓ છો બરાબર. સો ઇટ ઇઝ એનાલાઇઝિંગ ધી થિંગ્સ ઓન ધી બેઝિસ ઓફ માર્જિનાલિટી એન્ડ ધીસ ઇઝ ધી હોલ સિનારિયો. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ ધી ક્રિટિસિઝમ પાર્ટ. શું કહે છે તો કે ઓલ લેબર્સ આર નોટ અલાઇક, દે આર નીધર વેરાઇંગ efficiency, nor all the units of land similar. The capital equipment is also the different types. એટલે આ તમને કયા વેની અંદર ક્રિટિસિઝમ આપેલું છે તો કે દરેક ફેક્ટર જે છે એ એકબીજાના હોમોજીનિટીની અંદર તમે ન લઈ શકો, કારણ કે બધા લેબરે એક સમાન ના હોય, ના તો બધી મશીનરી સરખી પ્રોડક્ટિવિટી આપતી હોય, અને ના તો દરેક જે લેન્ડ જે છે એનું યુનિટ સિમિલર હોય કે એની એફિશિયન્સી સિમિલર હોય. ફાઇન. સો એના ઉપરથી એ લોકોએ ક્રિટિસાઇઝ કર્યું છે કે તમને દરેક યુનિટ ક્યારેય એક સરખી પ્રોડક્ટિવિટી ના આપી શકે. આજે તમારા ક્લાસરૂમની અંદર તમે 50 વિદ્યાર્થીઓ બેસો છો, બની શકે ને કે કોઈ વ્યક્તિ ભણવામાં બહુ હોશિયાર હોય, કોઈ બહુ નબળા હોય કે કોઈ મીડિયમ લેવલના હોય, નબળા હોય એ લોકોને સમજવામાં કદાચ થોડીક વાર લાગતી હોય. મીડિયમ હોય એને સમજાઈ જતું હોય, કોઈ વસ્તુ ન સમજાતી હોય. હોશિયાર હોય એને જલ્દી સમજાઈ જતું હોય. બટ યુ હેવ ટુ ટ્રીટ ઓલ ધી થિંગ્સ ઇક્વલી. મારે તો એઝ અ ટીચર, એઝ અ પ્રોફેસર મારે તો તમને બધાને ઇક્વલી જ ટ્રીટ કરવાના હોય ને. હું કંઈ એ વસ્તુની અંદર તમને પાર્શિયાલિટી તો ના કરી શકું ને. તો કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે દરેક યુનિટ તમને દરેક વસ્તુ જે છે સરખું જ તમને પ્રોડક્ટિવિટી આપતી હોય જરૂરી હોતું નથી. ઇટ ઇઝ યુ કે તમારે ડિસાઇડ કરવાનું છે કે કોના કેટલા લેબર મૂકશો તો પ્રોડક્ટિવિટી એટલી મળશે. ફાઇન. સો ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ્સ અપોન યુ, અને એના અકોર્ડિંગ ટુ જ તમારે જે છે એ જોવાનું છે.
ફાઇન. નેક્સ્ટ છે તમને કીધું છે કે ઇફ ધીસ સબસ્ટિટ્યુશન ઇઝ નોટ પોસિબલ, આ સબસ્ટિટ્યુશન જો પોસિબલ જ નથી, કહ્યું તો કે માર્જિનલ પ્રોડક્ટિવિટી દરેક જે છે એ ફેક્ટરની જે છે એ ઇક્વલ રહે. ના, કોઈ પણ ફેક્ટરની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇક્વલ હોતી નથી. સબસ્ટિટ્યુશન ક્યારેય પણ પોસિબલ હોતું નથી. એન્ડ ઇફ ધીસ સબસ્ટિટ્યુશન ઇઝ નોટ પોસિબલ then marginal productivity of various factors will be unequal. And actually it is not always possible to substitute labor for the capital and vice versa. તમે આગળ જોયું હતું ને કે ભાઈ લેબરના 2 યુનિટ ઓછા કરી અને કેપિટલના 2 યુનિટ વધારીને તમે એક સરખું કોમ્બિનેશન મેળવી શકો છો. યસ ઓર નો? આવી વસ્તુ તમે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શનમાં જોઈ હતી કે જ્યાં આપણે ફેક્ટર્સ કોન્સ્ટન્ટ રાખતા હતા. યસ ઓર નો? આવું ક્યાંય તમને જોવા મળશે નહીં. આવું દુનિયાના એકેય પણમાં જોવા ન મળે. તમે લેબરને વિથ ધી કેપિટલ સબસ્ટિટ્યુટાઇઝ કરી શકો કે સબસ્ટિટ્યુટ જે છે એના તમે કરી શકો, એ વેની અંદર જોઈ શકો. નો, it is not at all possible. Fine. The reason behind this is that કે એ વસ્તુ પાછળનું કારણ ખાલી એટલું જ છે કે ભાઈ કેપિટલ જે છે આખી અલગ સિનારીની અંદર કામ કરે છે. લેબરનું પોતાનું એક સ્કિલ છે, એની એક પ્રોડક્ટિવિટી છે, બરાબર. શું એના ઉપરથી તમે એ વસ્તુને મેઝર આઉટ નહીં કરી શકો, ઇક્વલી ન બનાવી શકો. ધીસ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ ઇઝ ઓલ્સો અઝ્યુમ ધેટ the amount of particular factor that it is used can be continuously varied so that it is possible to apply a little more or little less of the same factor. આવું આ લોકોએ અઝ્યુમ કરેલું છે કે ભાઈ, અને આ બંને પોઈન્ટ્સ જે છે કનેક્શનની અંદર છે, એ લોકોએ જે છે એ અઝ્યુમ કરેલું છે કે તમે જ્યારે ધારો ત્યારે મટીરિયલ ઓછું કરી શકો છો, લેબર વધારી શકો છો, કે લેબર ઓછા કરીને મટીરિયલ ક્વોલિટેટિવ લઈ આવી અને પ્રોડક્શન કરી શકો છો. આ અઝમ્પશન પણ ખોટી છે. શું કામ ખોટી છે? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે તમે મટીરિયલને અને લેબરને ક્યારેય સબસ્ટિટ્યુટાઇઝ નહીં કરી શકો. યુ કેન નેવર સબસ્ટિટ્યુટાઇઝ વન ફેક્ટર ટુ ધી અનધર. નો ડાઉટ એવી ક્યારેક સિચ્યુએશન બની શકે અને એ જે છે એ એક્સેપ્શનલ સિચ્યુએશન હોય. ધીસ ઇઝ નોટ ધી રેગ્યુલર ફિનોમિના. એ કોઈ રેગ્યુલર ફિનોમિના નથી, આ એક્સેપ્શનલ સિચ્યુએશન હોય. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમે જોવા જાઓ તો પર્ટિક્યુલર બેઝની અંદર તમે ક્યારેય બી પ્રોડક્ટિવિટી જનરેટ નહીં કરી શકો, કારણ કે મટીરિયલ આખી અલગ વસ્તુ છે. ઇવન ઇફ તમે જો જે અનસ્કિલ્ડ લેબરને સ્કિલ્ડ કરી નાખો છો તો એ લોકો તો તમને પ્રોડક્ટ તો બનાવી જ આપે છે ને. Fine, so you cannot substitutize labor's productivity with the material itself. Fine. Next તમને કહે છે કે we know that land lacks mobility, nor are labor and capital perfectly mobile. Human package is said to be the least portable. કહેવાનું તાત્પર્ય એવું છે કે ફેક્ટરની મોબિલિટી જે છે એ આખો એકદમ કહી શકાય તો ધૂંધળો કોન્સેપ્ટ છે. ફેક્ટર્સની મોબિલિટી જે છે એ આખો ધૂંધળો કોન્સેપ્ટ છે. કેવી રીતે? હું મારા લેબર જે છે એ કંઈ ઘડીકમાં નોકરી છોડીને ન હોય છે. મેં તમને પ્રિવિયસલી 2 દિનનું એક્ઝામ્પલ આપ્યું હતું કે લેબર જે છે કંઈ દરરોજ હું લેબરને કાઢીને પછી દરરોજ નવા લેબરને લઈ આવું એવું પોસિબલ નથી. અને કોઈ કંપનીની અંદર લેબર્સ જે છે ને તમને જાણીને બહુ આશ્ચર્ય થશે, એ લોકો 20-25 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા હોય. સો હાઉ કેન યુ એક્સપેક્ટ ધી હ્યુમન પેકેજ ઓર હ્યુમન રિસોર્સિસ ટુ પોર્ટેબલ ઓર ઇઝીલી પોર્ટેબલ? બરાબર, એ વસ્તુ પોસિબલ જ નથી. અધર દેન દેટ કેપિટલી પરફેક્ટલી મોબાઈલ નથી. કેવી રીતે? તો કે લેન્ડ તમે ક્યાંય નહીં, તમે એક લેઆઉટ વારે ચેન્જ કરી નાખો છો એક વર્ષે 2 વર્ષે. ના, ઇવન ઇફ યુ આર નોટ ચેન્જિંગ યોર મશીનરી પણ તમે 20 વર્ષ 25 વર્ષ પછી ચેન્જ કરો છો. યસ ઓર નો? સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે કે લેક્સ ઓફ મોબિલિટી ઇઝ ધેર. સો પરફેક્ટલી મોબિલિટી ક્યાંય હોતી જ નથી કોઈ ફેક્ટરની. નેક્સ્ટ તમને કહે છે કે ધીસ થિયરી ઇઝ બેઝડ ઓન ધ ડિમિનાઇઝિંગ લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન એઝ અપ્લાઇડ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓફ બિઝનેસ. It means that other things being equal, a disproportionate increase in the supply of any one factor increases the total production at diminishing rate. We know, however, that in manufacturing industries, the operation of law of diminishing returns is held in check. કહેવાનું તાત્પર્ય એવું છે કે લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્નની અંદર આપણે એ જ અઝમ્પશન કરતા હતા કે જે આમાં અઝ્યુમ કરીએ છીએ અને દરેક અધર ફેક્ટર્સની કોન્સ્ટન્સી રાખીએ છીએ, એટલે કે એને કોન્સ્ટન્ટ રાખીએ છીએ. તો એમાં એ જ વસ્તુ કરતા હતા, આમાં એ જ વસ્તુ કરીએ છીએ.
છે. આમાં ડિસપ્રપોર્શનને સ્થાન આપેલું છે કે તમે જે છે એ પરફેક્ટલી મોબાઈલ છે ફેક્ટર્સ એન્ડ ઇટ કેન બી સબસ્ટિટ્યુટાઇઝ. તો ન્યાય આપણે એવું જ કરતા હતા કે એક ફેક્ટર વધારીને બીજા ફેક્ટરને ઘટાડી દઈએ. અહીંયા એવું જ કરીએ છીએ કે એક ફેક્ટરને વધારીને બીજા ફેક્ટરને ઘટાડી દઈએ છીએ. સો અહીંયા બી તમારે એ વસ્તુ જોવી પડશે કે ઇઝ ઇટ એકચ્યુઅલી satisfying the law of variable proportion or law of diminishing return or not. Fine. So એ પણ એક તમને ક્રિટિસિઝમ આપેલું છે. નેક્સ્ટ વન ઓફ ધી વેરી ફેમસ ઇકોનોમિસ્ટ અને એ વ્યક્તિ કે જેને બહુ બધું કન્ટ્રીબ્યુશન આપેલું છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક્સ, એનું નામ છે કેન્સ, પ્રોફેસર જે.એમ. કેન્સ. જે.એમ. કેન્સે ઘણા બધા જે છે એ પર્સપેક્ટિવ આપેલા છે ઇકોનોમિક્સની અંદર. તમે જે લોકોને જાણો છો ને માર્શલ ને એ બધા કરતાં પણ વધારે કન્ટ્રીબ્યુશન કેન્સે આપેલું છે. કેન્સે આપેલા કન્સેપ્ટ છે ને એ થોડાક રિયલિસ્ટિક છે ધેન ધીસ અઝ્યુમ્ડ કન્સેપ્ટ. જે આગળ જઈને તમે ભણશો તમારે તો આગળ જઈને આખી બંને થિયરીઝ આવશે, કેન્સિયન થિયરી 1 અને કેન્સિયન થિયરી 2. ફાઇન. સો એ થિયરીઝ તમે આગળ જતા સ્ટડી કરશો. શું કહે છે તો કે ધ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી હેઝ બીન ક્રિટિસાઇઝ્ડ બાય કેન્સ. One implication of this theory is that if the employment is to be increased, wages should be lowered so that more labor will be employed to make marginal productivity equal to wage. આ વસ્તુને કેન્સે જે છે એ ખોટી પાડી દીધેલી છે. કેન્સે એ વસ્તુને ક્રિટિસાઇઝ કરી મૂકેલી છે કે ભાઈ માર્કેટની અંદર તમે એવી કેવી થિયરી અપનાવી શકો છો કે જ્યાં તમે કામકાજ વધારી દો છો, વેજીસ એટલું રાખો છો જેથી કરીને વધારે યુનિટ બને તો વેજીસને માર્જિનલ વેલ્યુ જે છે એને તમે ઇક્વલ કરી શકો. આ થિયરી પણ આ લોકોની સાવ ખોટી છે. ધીસ ઇઝ નોટ એટ ઓલ ધી ગુડ થિંગ. કારણ કે તમે જેમ જેમ એક્સ્ટ્રા વસ્તુ એમ્પ્લોય કરો ને એમ લોકો એક્સ્ટ્રા પૈસા માંગે. યસ ઓર નો? તમે તમારા વર્કર સાથે 12 કલાક કામ કરાવો 8ના બદલે તો એ 4 કલાકના વધારે પૈસા માંગે કે એટલા પૈસામાં કામ ન કરે. યસ ઓર નો? સો આ વસ્તુ કેન્સે ખોટી પાડી દીધી કે આ ઇમ્પ્લિકેશન ખોટી છે. બરાબર. આવું કોઈ પણ પ્રકારની થિયરીની અંદર જે કંઈ પણ આવે છે એવું પ્રેક્ટિકલ વર્લ્ડમાં હોતું નથી. પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર તો જેમ તમે વધારે કામ કરાવો એમ તમારી આગળથી વધારે પૈસા માંગે. બરાબર ને? ફાઇન. સો એ વેની અંદર કામકાજ તમને કીધેલું છે. નેક્સ્ટ કહે છે કે અકોર્ડિંગ ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી, માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિટરમાઇન્સ ધ રિવોર્ડ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. In other words, two are independent. That is not the real case and one affects the other one. કહેવાનું તાત્પર્ય ખાલી અને ખાલી જે છે એ એટલું છે કે ભાઈ આ લોકોનું કેવું એવું છે કે ભાઈ માર્જિનલ પ્રોડક્ટિવિટી રિવોર્ડ છે ફેક્ટર ઓફ પ્રોડક્શનનું, જેમાં એકબીજા જે છે એ ફેક્ટર ઇન્ડિપેન્ડન્ટ છે, જેવું ક્યારેય હોતું નથી. હકીકતમાં વસ્તુ જે છે એ સારી બનવા પાછળ લેબરની સ્કિલ, મશીનરી જે છે એની ક્વોલિટેટિવનેસ અને મશીનરીની કેપેસિટીનો હાથ હોય છે. સો ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઈચ અધર, નોટ ધી ઇન્ડિપેન્ડન્ટ. ફાઇન. સો એ અઝમ્પશન પણ ખોટી છે. નેક્સ્ટ કહે છે કે વન કોમન ક્રિટિસિઝમ ઇઝ ધેટ product is the result of cooperative efforts of all the factors of production and it is impossible to separate the share contributed by each. This criticism advanced by Choosing and Davenport is obviously based on the misleading of the concept of marginal productivity. Yes, આ common criticism જે છે આ લોકોએ આપેલું છે કે ભાઈ પ્રોડક્શન જે છે એમાં દરેક એફર્ટ્સ જે છે એ એકબીજાના હોય છે અને એ વસ્તુ ઉપરથી તમે એના અલાઇન એફર્ટ્સને મેઝર કરી શકો છો, નહીં કે એના સેપરેટેડ એફર્ટ્સ. એન્ડ ધીસ ઇઝ ધી ટ્રુ ઇન્સેન્સ. ટ્રોઝિંગ અને ડેવનપોર્ટ નામના બે ઇકોનોમિસ્ટે જે કાંઈ પણ કીધું એ ટ્રુ ઇન એસન્સ છે, એ મિસલીડિંગ કન્સેપ્ટ છે નહીં. પણ માર્જિનલ પ્રોડક્ટિવિટી એ કન્સેપ્ટને મિસલીડ કરે છે કે ભાઈ આ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. દરેક ફેક્ટરની પ્રોડક્ટિવિટી તમે જે છે એ ઇન્ડિવિજ્યુઅલી મેઝર કરી શકો છો, વિચ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ ઇન ધી રિયલ વર્લ્ડ. રિયલ વર્લ્ડની અંદર ક્યાંય તમે જે છે એ કહી શકાય કે ઇન્ડિપેન્ડન્ટલી આ બધી વસ્તુને મેઝર કરી શકતા નથી. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે તો કે અનધર અટેક ઇઝ મેડ બાય હોબ્સન. હોબ્સન નામના ઇકોનોમિસ્ટે વળી પાછો એક અટેક કર્યો ક્રિટિસિઝમમાં. ઇટ ઇઝ હેલ્ડ ધેટ ઇફ એની પર્ટિક્યુલર ફેક્ટર ઇઝ વિથડ્રોન ધી હોલ બિઝનેસ વિલ બી disorganized and that the loss disorganized to the loss to production will be much more than the productivity of the unit withdrawn. This criticism is also due to wrong application of theory. આ ક્રિટિસિઝમ જે છે એ હોબ્સને એવું આપેલું છે
અને એની વાત સાચી છે. પ્રીવિયસલી આપણે એવું કહેતા કે ફેક્ટર્સ જે છે એને તમે વધારો ઘટાડો કરી શકો. યસ ઓર નો? ઓપ્શનની વાત સાચી છે, એને ક્રિટિસિઝમ આપ્યું છે કારણ કે તમે થિયરીને રોંગલી અપ્લાય કરો છો. તમે બધાય જો ઇક્વલી મૂકો છો તો કાંઈ વાંધો નહીં જ આવે, ડેફિનેટલી નહીં આવે. પણ જ્યારે તમે કોઈ એક ફેક્ટરને વિડ્રો કરી લો છો તો આખી ફોર્મ જે છે એ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે અને ફોર્મને લોસ પણ થઈ શકે છે. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ કે ફોર્મને લોસ થાય. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ ઇઝ ઓલ્સો ઓબ્જેક્ટેડ ધેટ ધી થિયરી અઝ્યુમ ધેટ સપ્લાય ઓફ ફેક્ટર ઇઝ ફિક્સ. In actual practice, the reward enjoyed by a factor does not affect its supply. આ વસ્તુ સાવ ખોટી છે. હકીકતમાં તો રો મટીરિયલના પ્રાઇસે વધતા હોય ને, જેવી રીતે તમે તમારી પ્રોડક્ટના પ્રાઇસ વધારો છો, રો મટીરિયલના પ્રાઇસે માર્કેટમાં વધતા હોય તો સપ્લાય ક્યારેય ફિક્સ રહેતો નથી રો મટીરિયલની પ્રાઇસ ફિક્સ હોતી. તો આ અઝમ્પશન પણ ખોટી છે. સી કહેવાનો મતલબ એનો એવો છે કે સપ્લાય ઓફ ફેક્ટર, પહેલાં તો એનું કેવું એમ છે કે સપ્લાય એમને રહે, એટલે કે 500 કિલો મટીરિયલ જ જે છે એ એમને રહેશે. પછી એનું કેવું એમ છે કે એની પ્રાઇઝિંગ જે છે એ પર્ટિક્યુલરલી જોવા જઈએ તો ફિક્સની ફિક્સ રહે છે, ચેન્જ નથી થતી. સો ઇન ધેટ કેસ actual practice the reward enjoyed by the factor does not affect its supply. હકીકતમાં તો સપ્લાયને અફેક્ટ કરે છે કારણ કે સપ્લાયની પ્રાઇઝે ચેન્જ થાય છે, એ સપ્લાય ચેન્જ થાય છે અને રિવોર્ડ એ તમને મળતો બદલાઈ જાય છે. યસ ઓર નો? ફાઇન. સો એ કેસની અંદર તમને એ વસ્તુ આપેલી છે કે આ અઝમ્પશન પણ ખોટી છે. લાસ્ટ કહે છે કે ઇટ શુડ બી રિમેમ્બર્ડ ધેટ ધી થિયરી ઇઝ વેલિડ. It should be remembered that the theory is valid only under the assumption of practical perfect competition, and in real life competition is not at all perfect. Yes. આ થિયરી આખી ફર્સ્ટ અઝમ્પશન ઉપર બેઝડ છે જેનું નામ છે પરફેક્ટ કોમ્પિટિશન. તમને જાણીને નવાઈ લાગશે અને અહીં આગળ જતાં તમે ભણશો પણ કે પરફેક્ટ કોમ્પિટિશન ક્યારે રિયાલિટીમાં હોતું નથી. દેર ઇઝ નો n નંબર ઓફ બાયર્સ એન્ડ દેર ઇઝ નો n નંબર ઓફ સેલર્સ. હંમેશા તમે જે કોમ્પિટિશનમાં અત્યારે ઓપરેટ થાવ છો ને, તમે જે માર્કેટની અંદર કોમ્પિટિશન જુઓ છો ને, જે વસ્તુઓના તમે કન્ઝ્યુમર્સ છો ને, એ વસ્તુ માર્કેટની અંદર જે છે ને એ મોનોપોલિસ્ટિક ને ઓલિગોપોલી કોમ્પિટિશન છે, નહીં કે પરફેક્ટ કોમ્પિટિશન. બરાબર? અને પરફેક્ટ કોમ્પિટિશન જે તમે જેના ઉદાહરણ તમે સબ્જી મંડીની જુઓ છો ને, એમાં પરફેક્શન નથી હોતું, એમાં કંઈ મોબિલિટી ઓફ ફેક્ટર ન હોય. કોઈ પોતાનો શાકભાજીનો થોડો જે છે લઈને ક્યાંય નીચે ન મળ્યું જાય, એ જે છે એ કદાચ રેકડી જે છે એ કાઢતો હોય તો અલગ વસ્તુ છે. બરાબર? તો પછી એ પરફેક્ટ કોમ્પિટિશનનો હિસ્સો નથી, તો એ અનઓર્ગેનાઇઝડ માર્કેટનો હિસ્સો કહેવાય. ફાઇન. સો એ વેની અંદર ડિસ્કસ કરી શકાય કે આ પરફેક્ટ કોમ્પિટિશન છે નહીં. ફાઇન. અહીંયા તમારું થર્ડ યુનિટ જે છે પ્રોડક્શન એનાલિસિસ એ પૂરું થાય છે અને તમારા પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 એનો 75% કોર્સ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. 75% ઓફ કોર્સ હેઝ બીન કમ્પ્લીટેડ. બરાબર? એ કમ્પ્લીટ થઈ ગયો છે ને પ્લીઝ માર્ક માય વર્ડ્સ, ઇફ યુ આર નોટ મેકિંગ એની નોટ્સ એન્ડ નોટ રિફરિંગ ઓલ ધીસ થિંગ્સ ફ્રોમ ધી પર્ટિક્યુલર વિડીયોઝ એન્ડ કન્ટેન્ટ, ધેન બહુ નુકસાની કરો છો તમે તમારી, કારણ કે તમે પહેલી વખત આ વસ્તુ યુનિવર્સિટીની એક્ઝામની અંદર લખવા જઈ રહ્યા હશો. બરાબર? તો નોટ્સ બનાવો. આ વસ્તુ તમારી પાસે અવેલેબલ છે જ, આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ. બરાબર? કે જે તમને લેક્ચરની અંદર સ્ટડી કરાવવામાં આવે છે. એના સિવાય બી if you feel need of books, then buy the books, purchase the books and refer those concepts from books. બરાબર? તો જ યાદ રહેશે. બરાબર? બહુ હાર્ડ અને અઘરા કન્સેપ્ટ છે તમારા માટે, પહેલી વખત ભણો છો. ફાઇન. સો પર્ટિક્યુલર એ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા તમારું યુનિટ નંબર 3 કમ્પ્લીટ થયું છે. બાકીનું જે કાંઈ પણ છે પ્રોડક્શન એનાલિસિસ નંબર 2, પ્રોડક્શન કોસ્ટ એનાલિસિસ, એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.